વડનગર તાલુકામાં આવેલ સુંઢિયા વિજય સંકલ્પ મહારેલીથી રાજકીય ગરમાવો તેજ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા વડનગર તાલુકાના સુંઢિયા જિલ્લા પંચાયત સીટ પર રાજકીય ગરમાવો દિવસેને દિવસે તેજ બનતો જાય છે. આ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પંચાયત ઉમેદવાર દ્વારા વિજય સંકલ્પ મહારેલીનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટી પડ્યા હતા. આ મહારેલી ઉમેદવાર માટે શક્તિ પ્રદર્શનનું પ્રતીક બની રહી હતી. જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર ઉદાજી મણાજી ઠાકોર તેમજ તાલુકા પંચાયત સીટ સુંઢિયા 2ના ઉમેદવાર સેંધાજી ચેનાજી ઠાકોર દ્વારા મતદારોની ભાજપના પક્ષમાં મતદાન કરવા અપીલ કરવામાં આવી હતી. મારું નામ એલપી ઠાકોર છે. હું જગાપુરાનો વતની છું. આજે છત્રી સુંઢિયા જિલ્લા પંચાયત સીટ ઉપર ઠાકોર ઉદાજી મણાજી જગાપુરાના વતની છે. એમને ટિકિટ મળેલી છે ભારતીય જનતા પાર્ટીની. એમના સમર્થનમાં આજે અમે વિજય સંકલ્પ ભવ્ય બાઇક રેલી યોજી અને જિલ્લા પંચાયતમાં આવતા તમામ એરિયામાં તમામ ગામડાઓમાં અમે ફર્યા. તો ત્યાંથી ઘણા બધા લોકો અને દરેક ગામડાઓમાંથી અમને આશ્વાસન આપવામાં આવ્યું અને આ લોકોના આશ્વાસનથી અમે એક સુંઢિયા જિલ્લા પંચાયતનું કમળ મોદી સાહેબના ચરણોમાં સમર્પિત કરીશું. પટેલ પ્રદેશ કારોબારી સભ્ય. આજે અહીં અમે સુંઢિયા સીટ પરથી રેલી આખી કાઢી હતી. અમારા બધા જ 13 ગામોમાં વિઝિટ કરી અને વડનગર તાલુકાની જે 3 જિલ્લા પંચાયતની સીટો છે સુંઢિયા, છાબલિયા અને સિકોર, એમાં બહુ પોઝિટિવ રિસ્પોન્સ છે કે ભારતીય જનતા પાર્ટીને જંગી મતોથી જીતાડશે અને અમારા અંડર જે 18 તાલુકા પંચાયત સીટો આવે છે એના દરેક ઉમેદવાર જોરશોરથી વોટિંગ માટે અપીલ કરી છે અને બધાના સાથ સહયોગથી આજે અમે ગર્વથી કહી શકીએ છીએ કે બધી જ અમારી આ 3 સીટોમાં અને નીચેની તાલુકા પંચાયતની સીટોમાં 18 સીટોમાં ભારતીય જનતા પાર્ટીનો બહુ જંગી મતોથી જીતશે. બાકી જો વાત કરીશ કે હું જ્યારે કેન્દ્રમાં જે સાંસદમાં 33% મહિલા અનામતોની જ્યારે અપીલ કરાઈ હતી અને 33% અનામતના બિલો પાસ કરવા જઈ રહ્યા હતા ત્યારે વિપક્ષે મહિલાઓ વિશે બહુ ખરાબ વાતો કરી અને એનાથી આજે ભારત દેશની અને સ્પેશિયલી ગુજરાત રાજ્યની બધી જ મહિલાઓ એટલી દુઃખી છે અને એનો સામતોડ બહુ જવાબ મોટો મળશે સામેની વિપક્ષ પાર્ટીને, એનો હું દાવો કરું છું. આજે નામ ઠાકોર ઉદાજી મણાજી, ગામ જગાપુરા, છત્રી જિલ્લા પંચાયતની સીટ સુંઢિયાના ઉમેદવાર તરીકે આજે અમે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું. 13 ગામોમાં રેલીમાં બહુ ઉત્સાહ મળ્યો. 18 આલમનો મને સાથ સહકાર મળ્યો છે. વડનગર તાલુકાની 3 જિલ્લા પંચાયતની સીટો અને 18 તાલુકાની સીટો બહુમતીથી જીતે એવો લોકોનો અમે ઉત્સાહ ભરીએ છીએ. સુંઢિયા અમે આજે ભવ્ય રેલીનું આયોજન કર્યું હતું સુંઢિયા 36 સીટ માટે અને સુંઢિયાના ઉમેદવાર ઉદાજી ઠાકોર અને જે તાલુકાના 6 ઉમેદવારને અમે જંગી બહુમતીથી જીતાડીશું અને જે સુંઢિયા જિલ્લા પંચાયતની સીટ 36,000 કરતાં વધુ જે વોટ છે એ અમે જંગી મતોથી અમે જીતીને બહુમત લાવીશું અને આ વિસ્તારની અંદર ઘણા વિકાસના કામો કરવાના છે. અમે સંકલ્પ સાથે આજે રેલી કાઢી. કેનાજી, હું ગલાપુરા વિસ્તારનો છું અને હું 15 સુંઢિયા 2 તાલુકા સીટનો ઉમેદવાર છું. કયા મુદ્દાઓને લઈને ચૂંટણી લડી રહ્યા છો? એટલે એક તો મેન સૌનો સાથ અને સૌનો વિકાસ અને પબ્લિકનો જે આમ પૈસનો છે એનો અમે સારી રીતે ઉકેલ લાવીશું અને પબ્લિકને સારી એવી સવલતો મળી એવા પ્રયત્નો કરીશું. તમામ વડનગર તાલુકાના સુંઢિયા સીટ, છત્રી સુંઢિયા સીટ, જિલ્લા સીટના તમામ વિસ્તારમાં અમે ફર્યા. લોકોનો ખૂબ સરસ સપોર્ટ મળ્યો અમને અને અમે ઘેર પણ પ્રચાર કર્યો. એ બદલ અમારે પબ્લિકને સારો એવો સાથ અને સહકાર આપ્યો. આ વખતે અમે વડનગર તાલુકાની 18 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો અમે તમામ ઉપર અમારો ભવ્ય વિજય મેળવીશું એવું અમને આશા છે. આજે જિલ્લા પંચાયત સુંઢિયા 36 સીટ અને તેની નીચે આવતા તમામ ઉમેદવારોના પ્રચાર માટે એક વિજય વિશ્વાસ રેલીનું આયોજન અમે કર્યું હતું. સવારે રેલી સ્વરૂપે બધા નીકળ્યા. બહુ લોકો બાઇક સાથે તથા ગાડીઓ સાથે જોડાયા અને જો રેલી ફરી તો ખૂબ જ સારો પ્રતિભાવ મળેલ છે. બધા જ મતદારો ખૂબ જ ઉત્સાહમાં છે અને ભાજપની કામગીરી અને પબ્લિકમાં એનો જે આત્મવિશ્વાસ છે એના આધારે ખૂબ જ મતદારો ખૂબ સારો પ્રતિભાવ આપેલ છે અને અમને પૂરો વિશ્વાસ છે કે જિલ્લા પંચાયતની સુંઢિયા સીટ અને નીચેની 6 સીટો તથા વડનગર તાલુકાની બીજી 2 સીટો છાબલિયા અને સિકોર પણ અમે જીતીશું અને એટલો અમને આત્મવિશ્વાસ છે.